દોસ્તો, આજે હું વાત કરીશ ઇન્ડિયા સેલ્સ માટે. ઇન્ડિયા સેલ્સ એ એવું પ્લેટફોર્મ કે જ્યાંથી તમે ક્રેડિટ કાર્ડ, લોન, ડીમેટ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ બધી સર્વિસ ફ્રીમાં એપ્લાય કરી શકો છો. કેવી રીતે એપ્લાય કરવી, શું શું ધ્યાનમાં રાખવું અને આ વેબસાઇટ ઉપરથી જઈને જ કેમ પ્રોસેસ કરવી એની પણ માહિતી અને ઇમ્પોર્ટન્ટ માહિતી તમને શેર કરીશ કે જેનાથી તમે અજાણો છો. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. મિત્રો, ઇન્ડિયા સેલ્સ એ એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમે કોઈ પણ પ્રકારની સર્વિસ લઈ શકો છો, એ પણ ફ્રીમાં, કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર. કોઈ પણ પ્રકારના ચાર્જિસ કંપની માંગતી પણ નથી અને આપવાના પણ નથી હોતા. કોઈ પણ સર્વિસ તમે જાતે એપ્લાય કરી શકો છો. બીજી વાત, તમને એવું થતું હશે આ કંપનીમાં લિંક પરથી શું કરવા કરી શકો. એ લિંક પરથી કરવાનો ફાયદો, જો તમે એક્સપર્ટ હોય, તમને ખબર હોય, તમે ડાયરેક્ટ કંપનીમાં એ વેબસાઇટ પર જઈને અથવા એપ્લિકેશન પર જઈને ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. ઘણા લોકો જે ખબર નથી હોતી અથવા વધારે એજ્યુકેટેડ છે, એનો પ્રોબ્લેમ શું હોય છે કે તમારા પર એક મેસેજ આવે છે કે કેમ કે ગમે ત્યારે તમે ફ્રીમાં સિબિલ ચેક કર્યો હશે અથવા ઇન્ક્વાયરી કરી હશે, તમારા પ્રી એપ્રુવના મેસેજ આવે છે અથવા પ્રી એપ્રુવ ક્રેડિટ કાર્ડના મેસેજ આવે છે. તો ત્યાં પ્રોબ્લેમ શું થાય છે કે તમે લિંક આવે છે એના પર પ્રોસેસ કરો છો, ત્યારબાદ તમારી પાસેથી બેઝિક ડિટેલ્સ માંગે છે, મોબાઈલ નંબર, પાન નંબર, અને એના પછી તમારી બહુ બધી ઇન્ક્વાયરી બતાવે સિબિલમાં. તો બહુ બધી ઇન્ક્વાયરી થવાના કારણે પણ તમારી લોન નથી થતી. ભલે તમારો સિબિલ ગમે તેટલો સારો હોય, ગમે તેટલો ટ્રેક રેકોર્ડ સારો હોય, પણ સિબિલમાં જો ઇન્ક્વાયરી વધારે થશે ને તો પણ તમને લોન નહીં મળે. તો આ પ્રોબ્લેમ બહુ બધા લોકો કરે છે. શું કરવાને કે ડાયરેક્ટ મેસેજ આવે છે, એટલે એવું નથી કે મેસેજ આવે એટલે પ્રી એપ્રુવ લોનના તમારી લોન પાસ જ છે. તમારો સિબિલ સ્કોર ખરાબ હશે ને, બહુ ખરાબ સિબિલ હશે ને, તો પણ તમારો મેસેજ તો આવશે. એ કંપનીને નથી ખબર કે અત્યારે એની પ્રોફાઇલ શું છે, બસ એ લોકો તો માર્કેટિંગ માટે મેસેજ કરતા હોય છે. આ એક ખાસ મિથ છે કે તમારા પર મેસેજ આવે એટલે તમારા પર પ્રી એપ્રુવ હોય, એવું જરૂરી નથી. હા, જે તે તમારી બેંકમાં એકાઉન્ટ હોય એમાંથી જો મેસેજ આવતો હોય ને તો બની શકે કે તમારી ઓફર છે. બાકી બીજી કોઈ કંપનીમાંથી મેસેજ આવતા હોય તો હોઈ શકે ફ્રોડ પણ હોઈ શકે અને સાચી પણ હોઈ શકે. તો એ તપાસ કરવી તમારી જવાબદારી છે. બીજી વાત કે આ પ્લેટફોર્મ પરથી જવાનો ફાયદો એવું છે કે તમે બેઝિક ડિટેલ્સ ભરશો ને, બેઝિક નામ, નંબર કેવી રીતે છે ઉપર પછી બતાવી. અમુક એવી શરતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી શરત છે કે લિંક ઓપન કરો છો એ તમારા જ મોબાઈલમાં તમારે જ પ્રોસેસ કરવાની છે. બીજા કોઈને જો પ્રોસેસ કરવાની તો તેના મોબાઈલમાં લિંક ઓપન કરવાની. એનું કારણ શું છે હું પછી કહીશ. બીજી વાત, તમે જ્યારે મોબાઈલ નંબર એન્ટર કરો છો એ તમારો આધાર કાર્ડમાં જે લિંક નંબર હોય ને તે તમારા મોબાઈલ નંબરથી પ્રોસેસ કરવાની છે. ત્રીજી વાત, જ્યારે તમે લોનની કોઈ પ્રોસેસ કરો છો ત્યારે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ ઓરિજિનલ સાથે રાખો અને ત્યારબાદ પ્રોસેસ કરો. કે ઘણી વખત ક્રેડિટ કાર્ડ કે લોનની પ્રોસેસ કરો છો, સોફ્ટ એપ્રુવલ આવે છે, ત્યારબાદ તમારો વિડીયો કેવાયસી થાય છે ને ત્યારે ઓરિજિનલ પાન કાર્ડ માંગે છે. તો ઓરિજિનલ પાન કાર્ડ સાથે હશો તો પ્રોસેસ થોડી વારમાં 5 થી 10 મિનિટમાં તમારી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે અને તમારી ફાસ્ટ લોન કે ક્રેડિટ કાર્ડ એપ્રુવ થઈ જશે. જો તમે પ્રોસેસ અધૂરી છોડીને ફરી વાર કરવા જશો ને તો પ્રોબ્લેમ આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખવું. ચોથી વાત કે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરો છો, પ્રોસેસ કર્યા બાદ લોન તમારી એપ્રુવ છે, ક્રેડિટ કાર્ડ એપ્રુવ છે કે રિજેક્ટ છે એ ત્યાં તમને બતાવી દેશે. પણ એના માટે કોઈ પણ પ્રકારની પ્રોસેસ માટે ફી માંગે તો આપવી નહીં. અમે પણ નથી માગતા કે કંપની પણ નથી માગતી કે લોન કે ક્રેડિટ કાર્ડ થયા પહેલા અને ક્રેડિટ કાર્ડ થયા પછી. તો આ વાત ખાસ ધ્યાન રાખજો. જે કંઈ સર્વિસ બધી ફ્રીમાં છે. પાંચમી વાત કે તમારો જ્યારે લોનની પ્રોસેસ કરો છો, લોન અથવા ક્રેડિટ કાર્ડની, ત્યારે તમારો સિવિલ સ્કોર જો સારો હોય, મતલબ કે તમારી કોઈ પણ પ્રકારની લોન ચાલુ છે, હપ્તા બધા રેગ્યુલર છે, ટ્રેક રેકોર્ડ સારો છે, તો જ તમે ક્રેડિટ કાર્ડ કે લોનની એપ્લાય કરશો તો તમારે એપ્રુવડ આવવા ચાન્સ વધારે છે. તમારી ઇન્કમ રોકડામાં છે, તમારો કોઈ પગાર નથી, તમારો કોઈ બિઝનેસ નથી, ચાલુ કરવો છે, ખેતીવાડી છે, તો એવા લોકો જો એપ્લાય કરશે તો લોન એપ્રુવ આવવાના ચાન્સ બહુ ઓછા છે. એના માટે એક બીજી કંપની છે, એનો વિડીયો નેક્સ્ટ વિડીયો બતાવીશ, તમે કોમેન્ટ કરજો. પણ જે રેગ્યુલર પગાર આવે છે બેંકમાં, એનો બિઝનેસ છે, એ લોકો જો એપ્લાય કરશે ને તો એપ્રુવ આવવાના ચાન્સ વધારે છે. આમાં જે તમે લિંક ઓપન કરશો ને ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડમાં 30થી વધારે ક્રેડિટ કાર્ડ છે, લોનમાં 15થી વધારે કંપની છે, બેંક એકાઉન્ટમાં 7થી વધારે બેંક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ 10થી વધારે છે. એમાં કોઈ પણ પ્રકારનું તમને જે સારું લાગે તેના પર એપ્લાય કરી શકો છો અને પ્રોસેસ કરી શકો છો. પ્રોસેસ માટેનો વિડીયો નીચે આપેલો છે, આખો વિડીયો, છતાં હું તમને થોડી ડિટેલમાં આપી દઉં. લિંક પર ક્લિક કરશો, મોબાઈલ નંબર નાખવાનો છે, ઓટીપી આવશે, 4 ડિજિટ ઓટીપી નાખશો, ત્યારબાદ તમારી ડિટેલ્સ ભરવાની છે. ડિટેલ્સ ભર્યા બાદ ઓક્યુપેશન ડિટેલ્સ ભરવાની છે અને ત્યાર પછીનું સ્ટેપ આવશે તમારી ઓફર. આ જે ઓફર છે એ તમારા એરિયા પિનકોડ, ઓક્યુપેશન, ઇન્કમ કેટલી છે એના આધારે તમને ઓફર બતાવશે. ત્યાં જે તમને ઓફર બતાવે ને એ સોફ્ટ એપ્રુવલ છે, મતલબ કે ફાઇનલ એપ્રુવલ નથી. મતલબ 50% સુધી તમે એપ્રુવ થઈ શકે છે. ત્યારબાદ એપ્લાય નાઉનું બટન છે, કન્ટિન્યુનું બટન છે, એના પર ક્લિક કરવાનું છે. તો તેના બાદ જો તમારી એપ્લિકેશન હશે તો એપ્લિકેશન ડાઉનલોડ થશે. તે એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તમારે પૂરી કમ્પ્લીટ પ્રોસેસ કરવાની છે. ત્યાં તમને એપ્રુવડ રિજેક્ટ બતાવશે.
વેબસાઇટ હશે તો વેબસાઇટ ઓપન થશે, ત્યાંથી તમારી જર્ની કમ્પ્લીટ કરવાની છે. કમ્પ્લીટ કર્યા બાદ જ તમને ઓફર બતાવશે. એવું નથી કે કંપનીનું લિસ્ટ બતાવી દીધું એટલે તમારી લોન પાસ થઈ ગઈ, એવું નથી. પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ જ તમને બતાવશે. આ જે કંપની બતાવે છે ને એ તમારી પ્રી એપ્રુવડ છે, કે જે તમારા ક્રાઇટેરિયા પ્રમાણે બેસી શકે છે અથવા થઈ શકે છે. થશે નહીં થશે, કેટલી થશે પછી ખબર પડશે. તો આ વાત ખાસ ધ્યાન રાખવું કે ઘણા લોકો ત્યાં સુધી પ્રોસેસ કરે છે, અટકી જાય છે, પણ ના, એના પછી કોઈ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની હોય છે. મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આવી જ તમારી જે બીજી કંપની છે, તો મિત્રો આવી ઘણી બધી એવી કંપની છે જે તમને ઓફર ચેક કરીને આપે છે અને જે એપ્રુવ થવાના ચાન્સ હોય ને એ જ તમને કંપની બતાવે. તો એવી કંપની માટે તમારે જાણવું હોય ને તો કોમેન્ટ કરજો પ્રી એપ્રુવ લોન. આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું કે જ્યાંથી તમને ડિટેલ ભરીને તમારા નિયમ પ્રમાણે જે 80% લોન એપ્રુવ થવાના ચાન્સ હશે ને એ જ તમને બતાવશે. તો એવી કઈ વેબસાઇટ છે, એના માટે કઈ વેબસાઇટ છે, એવી રીતે પ્રોસેસ કરવી, એના માટે જો તમારે જાણવું હોય ને નેક્સ્ટ વિડીયોમાં તો કોમેન્ટ કરજો પ્રી એપ્રુવ લોન. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કેવી રીતે પ્રોસેસ કરવી અને કેવી રીતે લોન તમારી 80% પ્રી એપ્રુવ થશે અને બાકી એપ્રુવ. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.